નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હવે પ્રથમ લેક્ચરની અંદર આપણે ધોરણ 11 સાયન્સ કેમિસ્ટ્રીમાં ઉષ્માગતિશાસ્ત્રની અંદર પ્રણાલી વિશેની સમજૂતી મેળવી. હવે આજના આ ટોપિકની અંદર બીજા લેક્ચરની અંદર પ્રણાલીના ગુણધર્મો વિશે આપણે અભ્યાસ કરીશું. તો પ્રણાલીના જે ગુણધર્મો છે એમાં પ્રથમ ગુણધર્મ જે છે તેમનો છે તે છે અવસ્થા વિધેય ગુણધર્મ. તો આ અવસ્થા વિધેય ગુણધર્મ જે છે તેને આપણે આ રીતે સમજી શકીએ છીએ કે સૌપ્રથમ ત્રણ અલગ પ્રણાલી લેવામાં આવે છે. ધારો કે આ એક પ્રણાલી છે, એવી જ રીતે આ બીજી પ્રણાલી છે, એવી જ રીતે આ એક ત્રીજી પ્રણાલી છે. હવે આ ત્રણ પ્રણાલીની અંદર 200 ml પાણી નાખવાનું છે. ત્રણેય પ્રણાલીની અંદર 200 ml પાણી નાખવામાં આવે છે. 200 ml પાણી, 200 ml પાણી, 200 ml પાણી અને 80°C તાપમાન સુધી આ ત્રણ જે છે પાણી તેમને ગરમ કરવામાં આવે છે 80°C તાપમાન સુધી. આ ત્રણેય પાત્રની અંદર 200 ml પાણી જે નાખવામાં આવે છે તે ટીપે ટીપે કરીને નાખીએ કે પછી એક સાથે ત્રણેય પાત્રની અંદર રેડીને નાખીએ તેની સાથે કોઈ નિષ્ફળ નથી. ત્રણ પ્રણાલીની અંદર 200 ml પાણી થાય તે જરૂરી છે. એવી જ રીતે આ ત્રણ પ્રણાલીની અંદર 80°C તાપમાન છે તે જરૂરી છે. કઈ રીતે 80°C તાપમાન આપણે કર્યું તેની સાથે કોઈ નિષ્ફળ નથી. ઉદાહરણ તરીકે પ્રથમ બીકરની અંદર મીણબત્તી દ્વારા ગરમ કરી 80°C તાપમાન સુધી પહોંચાડવામાં આવે. બીજા બીકરની અંદર બર્નર દ્વારા ગરમ કરી અને 80°C તાપમાન સુધી પહોંચાડવામાં આવે. ત્રીજા બીકરની અંદર ગેસ દ્વારા ગરમ કરી અને 80°C તાપમાન સુધી પહોંચાડવામાં આવે. તેની સાથે કોઈ સંબંધ નથી. આથી આની વ્યાખ્યા આપણે આ રીતે આપી શકીએ કે પ્રણાલીના એવા ગુણધર્મો જે અવસ્થા પ્રાપ્ત કરવાની પદ્ધતિ પર નહીં પરંતુ અવસ્થા પર આધાર રાખે છે તેવા ગુણધર્મને અવસ્થા વિધેય ગુણધર્મ કહેવામાં આવે છે. આપણે કહી શકીએ કે પ્રણાલીના એવા ગુણધર્મો જે અવસ્થા પ્રાપ્ત કરવાની પદ્ધતિ પર આધાર ન રાખે પરંતુ અવસ્થા પર આધાર રાખે તેવા ગુણધર્મને અવસ્થા વિધેય ગુણધર્મ કહેવામાં આવે છે. આ બાબત છે એને આપણે હજુ એક ઉદાહરણ દ્વારા સમજી શકીએ કે બે બી ગ્રુપના 11 સાયન્સના વિદ્યાર્થીઓ છે અને તેઓ 12 સાયન્સ પૂરું કરી અને બંને એમબીબીએસ માં એડમિશન બંને મેડિકલ લાઈનમાં એમબીબીએસ માં એડમિશન લેવા માટે જાય છે. તેમાં એક વિદ્યાર્થી છે તે અમીર બાપાનો દીકરો છે અને બીજો વિદ્યાર્થી જે છે તે ગરીબનો દીકરો છે અને આ બંને વિદ્યાર્થીઓ ખૂબ સરસ અભ્યાસ કરી અને એમબીબીએસ ની ડિગ્રી છે તેમને પૂરી કરે છે અને બંને દવાખાના નાખે છે. પબ્લિક ત્યાં દવાખાને જાય છે અને સંતોષકારક એને ઈલાજ મળે છે. તો કહેવાનો મતલબ એ છે કે બંને વિદ્યાર્થીઓ કઈ રીતે ડિગ્રી લઈ આવ્યા છે તેની સાથે કોઈ નિસ્બત છે નહીં. હાલમાં તે ડોક્ટર છે તે જરૂરી છે. તો ડિગ્રી કઈ રીતે લઈ આવ્યા છે એની પર ડિપેન્ડન્ટ નથી.
તે હાલમાં ડોક્ટર છે તે જરૂરી છે. તો અહીંયા પણ એવું જ છે કે પ્રણાલીના એવા ગુણધર્મો જે અવસ્થા પ્રાપ્ત કરવાની પદ્ધતિ પર નહીં પરંતુ અવસ્થા પર આધાર રાખે છે, તો તેવા ગુણધર્મને અવસ્થા વિધેય ગુણધર્મ કહેવામાં આવે છે. હવે એવી જ રીતે બીજે બે પ્રણાલીના ગુણધર્મો છે, એમાં છે પ્રણાલીની આંતરિક ઊર્જા. પ્રણાલીની આંતરિક ઊર્જા. હવે આ જે પ્રણાલી છે, અહીંયા ધારો કે એક પ્રણાલી આપવામાં આવેલી છે અને આની અંદર ગરમ પાણી છે તે નાખવામાં આવે છે. પાણી એટલે કે H2O ના અણુઓ આની અંદર છે અને આ જે અણુઓ છે તે એની રીતે ગતિ કરતા હોય છે. આ એક અલગ પ્રણાલી છે. આ જે અણુઓ છે, અણુઓ ગતિ કરે છે. તેની વિવિધ પ્રકારની ગતિ છે. ઉદાહરણ તરીકે આંદોલનીય ગતિ, ભ્રમણીય ગતિ અને રેખીય ગતિ. આ વિવિધ પ્રકારની ગતિઓ કરે છે અને આની અંદર રહેલા જે અણુઓ છે તેમાં ઇલેક્ટ્રોન વચ્ચે જે છે તે અપાકર્ષણ થાય છે. ઇલેક્ટ્રોન ને ઇલેક્ટ્રોનની વચ્ચે અપાકર્ષણ થાય છે. એવી જ રીતે ઇલેક્ટ્રોન અને પ્રોટોનની વચ્ચે આકર્ષણ થાય છે અને પ્રોટોન અને પ્રોટોન હોય તો તેમની વચ્ચે પણ અપાકર્ષણ થાય છે. તો આમાં પ્રણાલીની અંદર રહેલી જે ઊર્જા હોય છે તેને તેની આંતરિક ઊર્જા કહેવામાં આવે છે. તેમાં ત્રણ રીતે ફેરફાર કરી શકાય છે. પહેલો ફેરફાર છે તેમાં ઉષ્મા ઉમેરીને. તેમાં ત્રણ રીતે ફેરફાર કરી શકાય છે. ફેરફાર એમાં પ્રથમ છે ઉષ્મા ઉમેરીને, બીજું છે ઉષ્મા શોષીને, પ્રણાલી છે બરાબર તેના પર કાર્ય કરીને, પ્રણાલી પર કાર્ય કરીને અથવા પ્રણાલી દ્વારા કાર્ય કરીને. જો પ્રણાલીની ઉપર ગરમ પાણી નાખવામાં આવે, પ્રણાલીની અંદર ગરમ પાણી નાખવામાં આવે તો ઉષ્મા ઊર્જા છે એમાં વધારો થાય છે અને તેની સાથે સાથે તેની આંતરિક ઊર્જામાં પણ વધારો થાય છે. એવી રીતે જો પ્રણાલીની આજુબાજુ બરફના ટુકડા છે તેને ગોઠવી દેવામાં આવે છે તો તેની અંદર રહેલી ઉષ્મા ઊર્જા છે તેમાં ઘટાડો થાય છે અને એના પરિણામ સ્વરૂપે તેની અંદર રહેલી આંતરિક ઊર્જા છે તેમાં પણ ફેરફાર થાય છે. આમ પ્રણાલીમાં ઘણી બધી રીતે આપણે ફેરફાર કરી શકીએ છીએ. દ્રવ્યનો જથ્થો જો વધારે દેવામાં આવે, વધારે ગરમ પાણી તેમાં નાખવામાં આવે તો પણ આપણે ફેરફાર કરી શકીએ છીએ અને એવી રીતે જો દ્રવ્યનો જથ્થો છે તેને ઘટાડી દેવામાં આવે તો પણ તેની અંદર રહેલી આંતરિક ઊર્જામાં ફેરફાર થાય છે અને આ રીતે આપણે પ્રણાલીની આંતરિક ઊર્જા છે તેને સમજી શકીએ છીએ. બરાબર. હવે આપણે પ્રણાલી જે છે તેનો ત્રીજો ગુણધર્મ છે અને એ છે નિરાળી પ્રણાલી. આ નિરાળી પ્રણાલીનો ગુણધર્મ છે એ ઈસવીસન 1840 થી 1850 ની સાલમાં જેપી જુલ નામના વૈજ્ઞાનિકે કર્યો હતો. તેને સૌપ્રથમ એક આ રીતના પ્રણાલી લીધી હતી.
અને આ પ્રણાલીની અંદર આ રીતે તેને પાખિયા ફિટ કર્યા હતા અને ઉપર પાખિયા જે છે તેમને તેને ફેરવા અહીં શરૂઆતની અંદર આ જે પ્રણાલી છે શરૂઆતમાં તેમાં પ્રણાલી છે તેને A કહી અને તેની અંદરની આંતરિક ઉર્જા છે તેને U1 અને તેની અંદર રહેલું તાપમાન જે છે ધારો કે તે 30 અંશ સેલ્સિયસ જેટલું છે હવે આ પાખિયાને ફેરવવામાં આવ્યા અને તેમાં થતો ફેરફાર પાખિયા ફેરવ્યા બાદ થતો ફેરફાર તો તે પ્રણાલી A માંથી B બને છે તેની અંદર રહેલી આંતરિક ઉર્જા છે તે U1 માંથી U2 બને છે અહીં U1 છે તો એમાંથી એની આંતરિક ઉર્જા જે છે તે U2 બને છે અને તેની અંદરનું તાપમાન જે છે તે 30 અંશ સેલ્સિયસ માંથી 35 અંશ સેલ્સિયસ બને છે હવે આ ફેરફાર છે વિદ્યુતીય રીતે જો કરવામાં આવે તો પણ તેની અંદર રહેલી આંતરિક ઉર્જા છે તેમાં કશો ફેર પડતો નથી પરંતુ તેમાં તાપમાનની અંદર ફેરફાર થાય છે અને 30 માંથી તે 35 થાય છે મતલબ કે અત્યારે તેનું તાપમાન જે છે 30 માંથી 35 એટલે 5 સેલ્સિયસ તાપમાનનો આપણે ફેરફાર કર્યો છે તો આવી રીતે આ જેપી જૂલ નામના વૈજ્ઞાનિકે આ પ્રયોગ કરી અને પ્રણાલીની અંદર થતો ફેરફાર છે તેને દર્શાવ્યો હતો અને આ ફેરફાર અન્ય રીતે ઉષ્માને ઉમેરીને પણ આપણે કરી શકીએ છીએ ઉષ્માનું શોષણ કરીને પણ ફેરફાર કરી શકીએ છીએ ઉષ્મા પ્રણાલીની આજુબાજુ ગરમ પાણી છે બરાબર તે પ્રણાલીની અંદર નાખીને પણ કરી શકીએ છીએ આજુબાજુ બરફના ટુકડા છે તેને ગોઠવીને ઉષ્મા ઊર્જામાં ઘટાડો કરી શકીએ છીએ આમ ઉષ્મામાં ફેરફાર થાય છે એટલે ઉષ્મા જે છે તે અવસ્થા વિધેય ગુણધર્મ નથી પરંતુ આંતરિક ઉર્જા જે છે તે અવસ્થા વિધેય ગુણધર્મ છે તેમાં કશો ફેર પડતો નથી પ્રણાલી ઉપર કાર્ય કરીને પણ ફેરફાર કરી શકાય અને પ્રણાલી દ્વારા કાર્ય કરીને પણ ફેરફાર કરી શકાય અને આ વિધાનને દર્શાવવા માટે આંતરિક ઉર્જામાં થતો ફેરફાર ડેલ્ટા U બરાબર Q વત્તા W જેટલો થાય U જે છે તે છે તેની આંતરિક ઉર્જા અને Q છે તે છે ઉષ્મા ઉર્જા અને W જે છે એ છે તેનું કાર્ય મતલબ કે પ્રણાલીની અંદર ઉષ્મા ઉર્જા હોય એમાં જે આપણે કાર્ય કરીએ છીએ અને એનો જે સરવાળો હોય છે તે આંતરિક ઉર્જામાં થતો ફેરફાર એના જેટલું તે થાય છે આમ આપણે કહી શકીએ છીએ આથી આ રીતે આપણે લખી શકીએ છીએ હવે આ પ્રણાલીની અંદર જો Q બરાબર 0 હોય જો Q બરાબર 0 હોય તો તેની પર કાર્ય પણ કશું ન થાય એટલે કે W બરાબર 0 હોય તો આંતરિક ઉર્જામાં થતો ફેરફાર એટલે કે ડેલ્ટા U બરાબર 0 થાય છે આથી આપણે કહી શકીએ છીએ કે આંતરિક ઉર્જામાં કોઈ ફેરફાર થતો નથી કારણ કે ઉષ્મા ઉર્જા છે તેનું મૂલ્ય પણ શૂન્ય છે અને કાર્ય પણ શૂન્ય થાય છે આથી આંતરિક ઉર્જામાં કશો ફેરફાર થતો નથી અને આ વિધાનને ઉષ્માગતિશાસ્ત્રનો પ્રથમ નિયમ કહેવામાં આવે છે એટલે આપણે કહી શકીએ છીએ કે આને ઉષ્માગતિશાસ્ત્રનો પ્રથમ નિયમ કહેવાય છે પ્રથમ નિયમ કહે છે આ નિયમને જો આપણે લખવો હોય તો આપણે આ રીતે લખી શકીએ છીએ નિયમ કે ઉર્જા ઉત્પન્ન કરી શકાતી નથી ઉર્જાનો નાશ કરી શકાતો નથી ઉર્જાનું
એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં રૂપાંતરણ કરી શકાય છે અને વિશ્વમાં રહેલી કુલ ઊર્જાનો જથ્થો અચળ રહે છે અને આ વિધાનને ઉષ્માગતિશાસ્ત્રનો પ્રથમ નિયમ કહે છે. ઊર્જાનો નાશ કરી શકાતો નથી. નવી ઊર્જા ઉત્પન્ન કરી શકાતી નથી. ઊર્જાનું એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં રૂપાંતરણ કરી શકાય છે. ઊર્જાનું એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં રૂપાંતર કરી શકાય છે. વિશ્વમાં રહેલી કુલ ઊર્જાનો જથ્થો અચળ રહે છે. આ વિધાનની ઉષ્માગતિશાસ્ત્રનો પ્રથમ નિયમ કહે છે. તો આજે બાળકો આપણે પ્રણાલીના જે ગુણધર્મો ત્રણ જોયા તેમાં પ્રથમ ગુણધર્મ છે તે અવસ્થા વિધેય ગુણધર્મ, બીજો છે પ્રણાલીની આંતરિક ઊર્જા અને ત્રીજો નિરાળી પ્રણાલી. હવે આપણે પછીના નેક્સ્ટ લેક્ચરની અંદર કાર્ય વિશેની સમજૂતી મેળવીશું.